ગુડ મોર્નિંગ ક્લાસ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 7 સજીવોમાં વિવિધતા. હવે આ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશેનો અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે જે કયા લક્ષણોને આધારે જે સજીવોને વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવે છે એવા જે લક્ષણો છે તેનો અભ્યાસ કરેલો હતો. હવે પૃથ્વી ઉપર નભતા, જળ સૃષ્ટિમાં વિચરતા અને વાતાવરણમાં રહેતા જે સૂક્ષ્મ જીવો છે તો તેની લાક્ષણિકતાને આધારે આપણે સૌપ્રથમ એનું વર્ગીકરણ કરવાનું છે અને પૃથ્વી ઉપર એનો ઉદ્વિકાસ તે કેવી રીતે થયો તે ધ્યાનમાં લેવાનું છે. બરાબર? તો શરૂઆત કરીએ. બધા સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી શકાય છે અને તેના આધારે તેનું જે વર્ગીકરણ છે તે કરી શકાય છે. શરીરની રચનાના બંધારણમાં તેના લક્ષણો ખૂબ જ મહત્વના છે અને શરીર રચના છેવટે પછીથી તેમાં ઘણા બધા ફેરફાર થાય છે અને આ ફેરફારને જ જે મૂળભૂત લક્ષણ છે તે માનવામાં આવે છે. તમે જોતા જાઓ તો જૂના જમાનામાં જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે મનુષ્ય અથવા વનસ્પતિનું કોઈ અસ્તિત્વ હતું નહીં. પૃથ્વી ઉપર વાતાવરણ, પાણી અને જમીન આ ત્રણ જ વસ્તુ જ હતી. કાળક્રમે કોઈ અવકાશીય ઘટના દ્વારા અથવા તો સમય જતા પાણીની અંદર જે સૌપ્રથમ સૂક્ષ્મ જીવો વિકાસ પામ્યા જેને આદિ કોષ કેન્દ્રીય કે જેની અંદર કોષ કેન્દ્ર વિકાસ પામેલું નહોતું તેવી વનસ્પતિ જે લીલ શેવાળ છે એ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી હશે એવું વૈજ્ઞાનિકો દ્વારા માનવામાં આવે છે. અને ધીમે ધીમે જે જળચર પ્રાણીઓ અને ત્યારબાદ જે સ્થળજ જમીન પર વિકાસ નભતા જે પ્રાણીઓ છે એનો વિકાસ થયો. બીજા નંબરે ડાયનોસોર અને તેમની જે પ્રજાતિ છે એ તમને લાખો વર્ષો પહેલા પૃથ્વી ઉપર મળી આવતી. એનું ઉદાહરણ છે કે આપણે અહીંયા ગુજરાતમાં પણ એક એવું સફારી મ્યુઝિયમ છે કે જેમાં ડાયનોસોરના રૈયાલી ખાતે ડાયનોસોરના ઈંડા અને ડાયનોસોરના જે હાડપિંજર છે એ આપણા ગુજરાતમાંથી મળી આવેલા છે. આ ઉપરાંત દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ડાયનોસોરનું જે હાડપિંજર છે તે પણ મળી આવે છે. તો ભૂતકાળમાં ડાયનોસોર હશે તે વાતની તે પુષ્ટિ કરે છે. તો તમે વિચાર કરો કે ડાયનોસોર જેવી પ્રજાતિ કાળક્રમે નાશ પામી. આ ઉપરાંત જે આપણે આધુનિક માનવ છે, માનવનો વિકાસ શેમાંથી થયો છે તો જે આદિમાનવ હતા. આદિમાનવ હકીકતમાં વાનરનું જ એક સ્વરૂપ છે કે જે પેલા 4 પગે આવતા હતા અને ત્યારે તેમને પૂંછડી હતી. કાળક્રમે જે 4 પગામાંથી 2 પગા ચાલવા માંડ્યા, તેમની બુદ્ધિનો વિકાસ થયો અને ધીમે ધીમે તેમની જે પૂંછડી છે તે ઘસાતી ગઈ એટલે ધીમે ધીમે તે પૂંછડીનો નાશ થતો ગયો અને અત્યારે જે 2 પગવાળા માનવી છે તે આદિમાનવનું જ આધુનિક રૂપ છે. એટલે ચાર્લ્સ ડાર્વિન નામનો જે ઉત્ક્રાંતિવાદ ચાર્લ્સ ડાર્વિન નામનો જે વૈજ્ઞાનિક હતો તેણે ઉત્ક્રાંતિવાદમાં આ વસ્તુ શું કરી છે તો દર્શાવી છે. તો એ જ વસ્તુ અત્યારે આપણે સમજવાની છે કે કાળક્રમે જે શરીરમાં અથવા તો જે તે સજીવોના શરીરમાં ફેરફાર થાય છે એ મુખ્ય લક્ષણ આપણે મહત્વનું છે. આના પરથી એક ખ્યાલ આવે કે સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે સીધો સંબંધ છે. આ ઉદ્વિકાસ શું છે તો આપણે જેટલા પણ સજીવોને જોઈએ છે તેઓ બધા જ નિરંતર આપણા પરિવર્તનોનું જ એક સ્વાભાવિક પરિણામ છે અને તેનો સૌપ્રથમ અભ્યાસ ચાર્લ્સ ડાર્વિને 1869 માં તેનું પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ માં કરેલું હતું. ખાસ ધ્યાન રાખજો કે સજીવોની જે પહેલાની સૃષ્ટિ હતી અને તેમાં કાળક્રમે થતો જે ફેરફાર છે ને અત્યારે સજીવોની જે સૃષ્ટિ છે
તેના વિશેનો જે ઉદ્વિકાસ વિશેનો અભ્યાસ છે ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે પોતાનું પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પેસ ની અંદર કરેલું હતું. બરાબર. હવે સજીવના વિકાસની આ પૂર્વધારણાને વર્ગીકરણ સાથે જો જોડવામાં આવે તો આજ સુધી કોઈ પણ પરિવર્તન થયું નથી. પહેલા પ્રકારના સજીવોને આદિ અથવા નિમ્ન સજીવ કહે છે, જ્યારે બીજા પ્રકારના સજીવોને શ્રેષ્ઠ સજીવ કહેવામાં આવે છે. આ શબ્દ યોગ્ય નથી. બરાબર. તો હવે અત્યારે આધુનિક પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ઉપર અને સ્થળજ અને જલજ બંને પ્રકારના જે સજીવો છે તેને કઈ રીતે વિભાજિત કરેલા છે તેના વિશેનું જે વર્ગીકરણના સમૂહની પદ ક્રમાનુસાર સંરચના વિશે આપણે તેનો અભ્યાસ કરવાનો છે. ત્રણ નામ ખાસ યાદ રાખજો: અર્નેસ્ટ હેકેલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વુર્ટ્ઝ. આ ત્રણ જે વૈજ્ઞાનિકો હતા, તો ત્રણેય જીવવૈજ્ઞાનિકોએ બધા સજીવોને સૃષ્ટિ નામના વર્ગીકરણમાં વિભાજિત કરીને, બરોબર, જેમ કે એક વનસ્પતિ સૃષ્ટિ, પછી ચાર પ્રાણીઓની સૃષ્ટિ, એના પછી સૂક્ષ્મ જીવોનો જેમાં સમાવેશ થાય તે સૃષ્ટિ, અને જળમાં વિહરતા જે પ્રાણીઓ છે તેની સૃષ્ટિ. બરોબર. એમાંય જે વિટેકર નામનો જે પ્રાણીશાસ્ત્રી હતો એણે ટોટલ 5 સૃષ્ટિનો સમાવેશ કરેલો છે, કે જેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે. એટલે વિટેકર દ્વારા આપવામાં આવેલી 5 સૃષ્ટિ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અવારનવાર પરીક્ષામાં 2 માર્કમાં પૂછાતી હોય છે. એટલે વિટેકર દ્વારા રજૂ થયેલી પૃથ્વી ઉપરની 5 જે જીવ સૃષ્ટિ છે એને 5 ભાગમાં વિભાજન કરી નાખવામાં આવી. પહેલી છે મોનેરા. મોનેરાને આદિ કોષ કેન્દ્રીય સૃષ્ટિ પણ કહેવામાં આવે છે. મોનેરા એટલે એવા સજીવો કે જેની અંદર એવા કોષો કે જેની અંદર કોષ કેન્દ્ર સરખી રીતે વિકાસ પામેલું નથી. બરાબર. એવી સૃષ્ટિનો સમાવેશ મોનેરાની અંદર કરવામાં આવેલો છે. એના પછી આવે પ્રોટિસ્ટા. તો જે કોષોની અંદર બહુ સારી રીતે કોષ કેન્દ્ર વિકાસ પામી ગયેલું છે તેવા એક કોષીય સજીવો, જેમ કે અમીબા, પેરામેસિયમ, તેવી પ્રકારની જે સૃષ્ટિ છે, ફૂગ, તેવા પ્રકારની સૃષ્ટિનો સમાવેશ પ્રોટિસ્ટાની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ ફૂગ આવે છે. તો ફૂગ છે તે એક કોષીય અથવા બહુકોષીય હોઈ શકે કે જેની અંદર તમને બહુ સારી રીતે વિકાસ પામેલું કોષ કેન્દ્ર અને કોષ રસની અંદર કોષીય અંગિકાઓ જોવા મળશે. એના પછી વનસ્પતિ સૃષ્ટિ કે જેમાં લીલ, શેવાળ થી ચાલુ કરીને મોટી મોટી જે વનસ્પતિઓ છે એની અંદર વનસ્પતિ અને જલજ વનસ્પતિઓનો પણ આ જ સૃષ્ટિની અંદર સમાવેશ થાય છે. અને છેલ્લે પ્રાણી સૃષ્ટિ આવે છે. તો પ્રાણી સૃષ્ટિની અંદર ધરતી ઉપર નિવાસ કરતા અને પાણીની અંદર નિવાસ કરતા બંને સૃષ્ટિનો સમાવેશ જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર કરવામાં આવેલો છે. એટલે વિટેકર દ્વારા પૃથ્વી ઉપર જે સૃષ્ટિ જોવા મળે છે એને 5 ભાગમાં વિભાજિત કરેલી છે. હવે પોષણ મેળવવાની ભૂ છે તેના વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિને આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વિભાજિત કરેલું છે. વિટેકરે 5 સૃષ્ટિ એમાં એક વુર્ટ્ઝ નામનો જે વૈજ્ઞાનિક હતો, જે વિટેકરે મોનેરા આપેલું હતું, એને મોનેરાને 2 ભાગમાં વિભાજિત કરી, જેને નામ આપેલું છે આર્કિયોબેક્ટેરિયા અને એના પછી છે યુબેક્ટેરિયા. હવે વુર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે મોનેરા સૃષ્ટિ કે જે સૂક્ષ્મ જીવ સાથે સંકળાયેલી છે એને 2 ભાગમાં વિભાજિત કરેલી છે. આર્કિયોબેક્ટેરિયા એટલે જેની અંદર કોષ કેન્દ્ર વિકાસ પામેલું નથી તેવા આદિ કોષ કેન્દ્રીય સજીવો, અને યુબેક્ટેરિયા એટલે જેની અંદર
કોષ કેન્દ્ર સારી રીતે વિકાસ પામેલું છે તેવા એક કોષીય સજીવોનો સમાવેશ યુ બેક્ટેરિયાની અંદર થાય છે. બરાબર. આ ઉપરાંત ભિન્ન સ્તરોના સજીવોને તેના ઉપસમૂહોમાં પણ વહેંચવામાં આવેલી છે. કોને? તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને. તો ધ્યાનમાં રાખજો કે સૃષ્ટિ ખબર પડે કે સૂક્ષ્મ જીવોની આખી સૃષ્ટિ કે જે મોનેરા વિટેકર દ્વારા આપવામાં આવેલી હતી, એમાં રૂઝે બે તબક્કામાં ફેરફાર કર્યો, આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. એવી રીતે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે છે એમાં પણ વિભાગ પાડવામાં આવેલા છે અને એને ઉપસમૂહ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ તમને એક આખી લાઈન આપેલી છે કે જેમાં એક જ સૃષ્ટિની અંદર અનુક્રમે પેટા વિભાગ પડતા ગયા એમ એનું વર્ગીકરણ થતું ગયું છે. સૌથી પહેલા સમુદાય આવે છે, એના પછી વર્ગ આવે છે, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. એટલે આવી રીતે ટોટલ 5 ભાગમાં તેને વહેંચવામાં આવેલું છે. એમ વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ છે તે જાતિ છે, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને સૌથી મોટામાં મોટો જે એકમ છે તે સમુદાય છે. વિટેકર દ્વારા રજૂ થયેલી સૃષ્ટિની વર્ગીકરણની 5 સૃષ્ટિઓ વર્ણવેલી છે. આપણે તેનો અભ્યાસ પછીના લેક્ચરમાં કરીશું.